નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય ઇતિહાસ, જેમનો પાઠ 1, જેમાં આપણે આગળ ચર્ચા કરતા હતા, જેમાં ખાસ કરીને લાસ્ટ લેક્ચર એટલે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે ભાઈ લેખિત પુરાવાઓ, લેખિત ઇતિહાસને મળતી માહિતી આપણે કઈ કઈ રીતે મળી આવે છે. જેમાં લેખિત બાબતોના 4 મુદ્દાઓ હતા, જેમાં આપણે ધાર્મિક સાહિત્યની ચર્ચા કરી અને ધાર્મિક સાહિત્ય સાથે જોડાયેલી જે પણ આપણા ગ્રંથો, પૌરાણિક ગ્રંથો હતા એની માહિતી લીધી. સાથે સાથે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એમની પણ આપણે માહિતી લીધી હતી. તો આજે આપણે હવે ચર્ચા કરવાની છે ધર્માંતર સાહિત્ય, એટલે કે ધર્માંતર સાહિત્ય. આગળ આપણે શેની ચર્ચા કરી હતી? ધાર્મિક સાહિત્ય. હવે શેની ચર્ચા કરીશું? ધર્માંતર સાહિત્ય. તો જોઈએ કે ભાઈ ભારતમાં ધર્માંતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે. એટલે કે ધર્માંતર સાહિત્યમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો, સ્મૃતિ દ્વારા એટલે કે યાદ લખીને લખાયેલા હોય એવા સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ એ અગત્યનું ધર્માંતર સાહિત્ય ગણી શકાય છે કે જેની સ્થાપના આગળના વિડીયોમાં આપણે કરી ગયા. કોણે કરી હતી? મનુએ છે એ રચના કરી હતી અને એને જ મિત્રો કહેવાય છે હિન્દુઓનું કાયદાનું પુસ્તક. શું કહેવામાં આવે છે? હિન્દુઓનું કાયદાનું પુસ્તક. કોને ગણવામાં આવે છે? મનુસ્મૃતિને, કે જેને ધર્માંતર સાહિત્યનું મુખ્ય છે ગણી શકાય, પ્રાચીન ગ્રંથ ગણી શકાય. જો જે ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ ગણાય છે, જો આ જે મનુસ્મૃતિ છે એની રચના કોણે કરી હતી? મનુએ, કે જે સૂર્યપુત્ર મનુ ગણાય છે, એણે રચના કરી હતી અને એને જ શું કહેવાય છે? પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાનો પુસ્તક. નેક્સ્ટ પછી આવે કોણ? તો કે કૌટિલ્ય, જેને બધા ઓળખો જ છો ને, ચાણક્ય. વિષ્ણુગુપ્ત, ચાણક્ય અને કૌટિલ્ય. તો એને એક બુક હતી કઈ? તો કે અર્થશાસ્ત્ર. એ પણ છે એવા જ એક બીજો મહત્વનો ગ્રંથ ગણાય છે, જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનીતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્ય સ્વરૂપના વિશેની માહિતી મળી આવે છે. એટલે કે આવા જે મનુ પછી કોઈ મહત્વનું ધર્માંતર સાહિત્ય હોય તો કયું છે? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, એમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક જે વ્યવસ્થા છે એની માહિતી છે, અર્થવ્યવસ્થા છે એની માહિતી મળી આવે છે, રાજ્યના સ્વરૂપ એટલે કે રાજ્યના જે પણ કંઈ માહિતી છે એની ઉલ્લેખ કેમાં મળે છે? તો કે અર્થશાસ્ત્રમાં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મળી આવે. કયા સમયની? તો કે મૌર્યકાલીન, એટલે કે મૌર્ય વંશ જે ભારતમાં હતો એ સમયની માહિતી મળે. એ પછી કોણ આવે છે? તો કે પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે, જેની રચના ઈસવીસન પૂર્વે 6ઠી થી 5મી સદીમાં થઈ હોવાનું વિદ્વાનો માને છે. ખાસ યાદ રાખશો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કોણે રચેલો છે? તો કે પાણિનીએ. કોણે? પાણિનીએ. કયો છે? તો કે અષ્ટાધ્યાયી. કયો છે? અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે, જે સંસ્કૃત વ્યાકરણનો સૌથી જૂનો ગ્રંથ ગણવામાં આવે છે. ક્યારે એની રચના થઈ હોય એવું કહેવાય છે? તો કે ઈસવીસન પૂર્વે 6ઠી થી 5મી સદીમાં એનું રચના થઈ હોય, લખાણ થયું હોય એવું માનવામાં આવે છે. કોઈ ઓથેન્ટિક પુરાવા મળતા નથી. દીધ નિકાય, અંગુત્તરાય નિકાય અને મિજ્જમ નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. કયા? દીઘ નિકાય, પછી અંગુત્તર નિકાય, પછી મિજ્જમ નિકાય છે. આ બૌદ્ધ ધર્મના મહત્વના ગ્રંથો જોવા મળે, જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે. એટલે કે આમાં છે શેની માહિતી મળે છે? તો કે રાજ્યની જે સ્થાપના સમયનો ઇતિહાસ કેવો હતો એની માહિતી મળે છે. સાથે સાથે તાત્કાલિક સામાજિક પરિસ્થિતિનું દર્શન પણ આ જે ગ્રંથો છે એમાં જોવા મળે છે. કયા? દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મિજ્જમ નિકાય. ઓકે, આ સિવાય મિત્રો ખાસ યાદ રાખશો કોણ? તો કે મનુસ્મૃતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને પાણિનીનું અષ્ટાધ્યાયી. 3માંથી એકાદો પ્રશ્ન હોઈ શકે, એટલે ધ્યાન રાખો. આગળ વાત કરીએ આપણે
સાહિત્ય કૃતિઓમાં વાત કરીએ તો સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે. સાહિત્ય કૃતિમાં કોનો સમાવેશ થાય તો કે સંસ્કૃત નાટકોમાં, જેમાં મહાન સાહિત્યકાર કાલિદાસ, કયા મહત્વના છે? કાલિદાસ. અને કાલિદાસ તો તમે બધાએ સાંભળેલ છે ને, આગળ સંસ્કૃતમાં એની રચનાઓ આવતી જ હોય છે આપણને અવારનવાર. તો કાલિદાસની વાત કરીએ તો સૌપ્રથમ સંસ્કૃતમાં નાટકોમાં સૌથી પ્રસિદ્ધ કોઈના હોય તો કોના હતા? કાલિદાસના. જેમના કયા કયા નામ હતા તો અહીંયા આપ્યા છે, જોઈ જ લઈએ. અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસંહાર માંથી ગુપ્તકાલીન ભારતીય સામાજિક પરિસ્થિતિ દ્રષ્ટિગોચર થાય છે. ખાસ યાદ રાખશું. કાલિદાસના કયા કયા નાટકો તો કે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ, ઋતુસંહાર નામના જે ગ્રંથો છે, એમના રચનાઓ છે, એમાંથી આપણને ગુપ્ત યુગ એટલે કે ભારતનો જે સુવર્ણ યુગ કહેવામાં આવે છે, એ ગુપ્ત યુગની માહિતી આપણને આ કાલિદાસની રચનાઓમાંથી સારા પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય મહાકવિ ભાસ અને શુદ્રકના નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રગણ્ય છે. તો કે આ સિવાય મહત્વના વ્યક્તિઓ કોણ કોણ તો કે મહાકવિ ભાસ અને બીજા કોણ તો કે શુદ્રક. એના નાટકોમાંથી પણ આપને ક્યાંક ને ક્યાંક ઇતિહાસની બાબત અથવા તો ઇતિહાસ સાથે જોડાયેલી માહિતીઓ આપણને મળી આવે છે. આગળ વાત કરીએ. ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે 12મી સદીમાં રચાયેલ રાજતરંગિણી મહત્વપૂર્ણ ગ્રંથ છે. એટલે કે જે ઇતિહાસની મહત્વનો કોઈ ગ્રંથ હોય, જે આપણને ઘણી બધી માહિતી આપતો હોય, એવો આપણી પાસે હાલમાં રચાયેલો અથવા આપણી પાસે હયાત હોય એવો ગ્રંથ કયો છે તો કે 12મી સદીમાં લખાયેલો. ક્યારે તો કે 12મી સદીમાં લખાયેલો રાજતરંગિણી. નામ શું છે ગ્રંથનું? રાજતરંગિણી છે. જે કોણે લખેલો છે તો કે કાશ્મીરી કવિ રાજકવિ કલ્હણ દ્વારા રચના થઈ હતી. એટલે કે જે રાજતરંગિણી કોણે લખ્યો હતો તો કે કાશ્મીરી કવિ રાજકવિ કોણ તો કે કલ્હણે આ ગ્રંથ લખ્યો હતો. એમાંથી આપણને માહિતી સારા પ્રમાણમાં મળી આવે છે. તેમાં કાશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો છે. એટલે કે આમાં છે આપણને કાશ્મીરનો જે ઇતિહાસ છે એની આધુનિક ઇતિહાસની જે પણ કંઈ ધારણાઓ છે, એના આધાર છે, એના આધારે છે એ ઇતિહાસની માહિતી આપણને એમાંથી મળી આવી છે ને એમાં આધારે લખવામાં આવ્યો છે. ઇતિહાસ ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ ભારતમાં પ્રાચીન કાળે જોવા મળતો નથી. એટલે કે ઇતિહાસનો આવો શ્રેષ્ઠ સારો એવી માહિતી આપતો ગ્રંથ બીજો કોઈ જોવા મળતો નથી. કયા સમયનો તો કે આ સમયનો. જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં હર્ષચરિત અગત્યનો ગ્રંથ ગણાય છે, જેની રચના સમ્રાટ હર્ષવર્ધનના રાજકવિ બાણભટ્ટે કર્યો હતો. એટલે કે આ સિવાય તો કે જે ગ્રંથમાં ઇતિહાસને રિલેટેડ અથવા ઇતિહાસને લગતી માહિતી હોય એવા ગ્રંથોની માહિતી વાત કરીએ તો એમાંના એક ગ્રંથની માહિતી આપણને મળી આવે છે. કયો ગ્રંથ તો કે કયો ગ્રંથ છે તો કે હર્ષચરિત. તો આ હર્ષચરિત છે એ કોણે લખેલો છે તો કે સમ્રાટ હર્ષવર્ધન એના રાજકવિ, જેનું નામ હતું કવિ બાણભટ્ટ. તો આમણે છે એ આ હર્ષચરિત લખેલો હોય એવું માનવામાં આવે છે, કે જેમાંથી આપણને શું માહિતી મળી આવે છે મિત્રો તો કે ઇતિહાસ રિલેટેડ માહિતી મળી આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે દક્ષિણ ભારતમાં ધર્માંતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય છે. તેની રચના તમિલ ભાષામાં થઈ છે. એટલે કે જે દક્ષિણ ભારતમાં સાહિત્યને લગતી માહિતી એટલે કે ધર્માંતર સાહિત્યની સૌથી મહત્ત્વની કોઈ માહિતી મળી આવતી હોય અથવા તો સૌથી મહત્ત્વનો જે ગણવી શકાય એવો ગ્રંથ હોય તો એ કયો છે તો કે સંગમ સાહિત્યમાંથી માહિતી મળી શકે છે. કેમાંથી? સંગમ સાહિત્યમાં. જે કઈ ભાષામાં જોવા મળે છે મિત્રો તો કે તમિલ ભાષામાં જોવા મળે છે. જેની રચયિતા અનેક કવિઓ હતા. જેના રચયિતા કોઈ એક નહીં, ઘણા બધા કવિઓ હતા. મદુરાઈમાં આવા 3 સંગમો એટલે કે સભા થયા છે, જેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. મદુરાઈની વાત કરીએ તો મદુરાઈમાં આવી 3 સંગમો એટલે કે સભાઓ ભરાણી છે. અને એ સમય સભા દરમિયાન જે પણ બધા અલગ અલગ વિદ્વાનો દ્વારા જે નિરૂપણ કરવામાં આવ્યું હોય અને એના આધારે બનાવવામાં આવેલા ગ્રંથો, એમાં ગ્રંથોની પણ ઘણી બધી સાહિત્ય છે. એટલે ટૂંકમાં આ બધું ઘણું બધું સાહિત્ય એ સમયે લખાયેલું છે. આ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિઓની રચના કરવામાં આવી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે.
એટલે કે આ સમયે જે પણ કંઈ રાજાઓ હતા કે શૂરવીર હતા, કોઈ યોદ્ધાઓ હતા, એમના વખાણ ભરેલા પ્રશસ્તિ એટલે વખાણ ભરેલી રચનાઓ, એ કોઈ લાંબી કોઈ ટૂંકી એવી કોઈ કવિતાઓ છે એના આધારે એમનું વર્ણન કરવામાં આવ્યું, એના વખાણ દર્શાવવામાં આવેલા જોવા મળે છે. આ કવિતાઓમાં રાજ દરબારોનો ગાવામાં આવતી અને આ સાહિત્યમાં શિલપદીગારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યો પણ સમાવેશ થાય છે. એટલે કે જે આ કવિતાઓ છે એ જે અલગ અલગ રાજ દરબારો હતા અથવા તો રાજવીઓ હતા એમના દરબારોમાં ગાવામાં આવતી કવિઓ દ્વારા. આ સિવાય તો કે શિલપદીગારમ, કયું? શિલપદીગારમ, અને બીજું કયું? મણિમેખલાઈ. આ મહત્વના જે એ સમયના મહાકાવ્યો છે એ જોવા મળે છે. ક્યાંના? તો કે દક્ષિણ ભારતના છે એ મહત્વના જોવા મળે છે. આ સિવાય વાત કરીએ તો કે ઈસવીસન પૂર્વે 300થી લઈને 300 સુધી, ઈસવીસન 300 સુધીના સમયગાળામાં દક્ષિણ ભારતમાં રાજકીય, સામાજિક અને આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશમાં સમાવેશ માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. એટલે કે વાત કરીએ આપણે ઈસવીસન ક્યારે, તો કે ઈસવીસન પૂર્વે 300થી, ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300, એટલે કે આ જે સમયગાળો છે એ સમયમાં આ જે સંગમ સાહિત્ય છે એમાં રાજકીય બાબતો, સામાજિક બાબતો, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો ઉલ્લેખ સારા પ્રમાણમાં સંગમ સાહિત્ય દ્વારા માહિતી મળે છે, શ્રેષ્ઠ માહિતી આપણને મળે છે. અને એના માટે આ શ્રેષ્ઠ માધ્યમો ગણવામાં આવતા. કોને? તો કે સંગમ સાહિત્યને. સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વ શાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે. શું કહે છે મિત્રો? તો કે જે સંગમ સાહિત્ય છે એમાં કરવામાં આવેલું વર્ણન, એમાં જે વર્ણનો કરવામાં આવ્યા છે, એમાં જે વખાણો કરવામાં આવ્યા છે એને સપોર્ટ એટલે કે એને સહાય અથવા કે એ વસ્તુ સાચી છે એવું કહેનારાઓ અથવા એને સપોર્ટ કરનારા, સાથ દેનારા કોણ કોણ છે? તો કે પુરાતત્વીય શાસ્ત્રીઓ છે અને વિદેશીઓ, પ્રવાસીઓ જે ભારતમાં એ સમયે આવેલા હતા એની પણ માહિતી આપણને જોવા મળે છે કે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ જે સંગમ સાહિત્ય છે એને શું કરે છે? તો કે ટેકો આપે છે કે ભાઈ આ વસ્તુ સાચી છે એવું સપોર્ટ કરે છે. તો આ બધી માહિતી આપણે જોયું કઈ મિત્રો? તો કે ધર્માંતર સાહિત્ય, એટલે કે ધાર્મિક સાહિત્ય પછી જે પણ કાંઈ રચનાઓ થઈ હતી એની ઉલ્લેખ આપણે અહીંયા કરેલો કે એના આધારે આપણને ઇતિહાસની કઈ કઈ બાબતો જોવા મળે છે. નેક્સ્ટ આપણો ત્રીજો મુદ્દો છે સિક્કાઓ અને શિલાલેખો. કયો મુદ્દો છે? સિક્કાઓ અને શિલાલેખો, જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.